પંચમહાલના હાલોલના રણજીતનગર પાસેની જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના ઘટી છે। કંપનીમાં બ્લાસ્ટ થતા ઝેરી કેમિકલ લીકેજ થયું, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગોધરા, હાલોલ સહિત આસપાસના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે। જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી બંધ કરાવ્યો છે। આસપાસના ગામના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। પંચમહાલના હાલોલની આ સ્થિતિ છે। કંપનીની નજીકમાં આવેલી શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે, કારણ કે કેમિકલની કંપનીમાં બ્લાસ્ટ થયો છે। જીએફએલ નામની આ કંપની છે કે જ્યાં મોટી દુર્ઘટના સર્જાઈ છે અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનું અત્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। પંચમહાલના હાલોલની આ ઘટના છે। જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થયું છે અને બ્લાસ્ટ થતા કેમિકલ લીકેજ થયું છે અને આ કેમિકલ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ કેમિકલના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે। 10 જેટલા લોકો કે જે લોકોને ઈજા પહોંચી છે, જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। નજીકમાં એક શાળા પણ આવેલી છે, શાળામાં પણ બાળકોને રજા આપી દેવામાં આવી છે અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે।